વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું ચેપ્ટર 12 સુધી. આજે આપણે આગળ જોઈએ ચેપ્ટર 13 સમમિતિ. તો સૌથી પહેલા જોઈએ સમમિતિ કોને કહેવાય. તો કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલું જ છે તાજમહેલ. હવે તમે તાજમહેલ છે એનું ચિત્ર જોયું હશે અને ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જે તાજમહેલને રિયલમાં જોયેલું હોય. હવે અહીંયા તમારી પાસે જે ચિત્ર છે એ ચિત્રમાં તમે જોઈ શકો કે અહીંયાથી તમે સીધી લીટી દોરો તો બંને સાઈડ તમને એક જ સરખા ભાગ છે એ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો અહીંયા જેવો ભાગ છે સેમ એવો જ ભાગ તમને અહીંયા પણ જોવા મળે છે. જો તમે અહીંયાથી ઊભી લીટી કરો તો અથવા તો તમે અહીંયા વચ્ચે અરીસો રાખો તો એક ભાગ તમારી પાસે હોય તો બીજો ભાગ મેળવી અને તમે આખું ચિત્ર છે પૂર્ણ કરી શકો છો. તો આ જે ઊભી લીટી તમે અહીંયા દોરશો તો એને જ તમે સમમિતિ છે એ કહી શકો. સમમિતિ એટલે કે કોઈ પણ ચિત્ર છે એ એવું તમારે પસંદ કરવાનું કે જેમાં તમારે બે અથવા બે કરતાં વધારે લીટીઓ દોરો અને બંને સાઈડ તમને એક જ સરખું ચિત્ર જોવા મળતું હોવું જોઈએ. અહીંયા તમે ઊભી લીટી કરો તો બંને સાઈડ એક જ સરખું જોવા મળે છે. તો આ આકૃતિ છે એને આપણે સમમિત આકૃતિ કહી શકીએ. તો સમમિતિ એટલે કે તમારે ભાગ પાડી શકાય તેવી આકૃતિ લેવાની અને બંને સાઈડના ભાગ છે તમને એક જ સરખા જોવા મળતા હોવા જોઈએ તો જ તમે એને સમમિત આકૃતિ કહી શકો, નહીતર કહી શકો નહીં. તે જ રીતે બીજું ચિત્ર છે અહીંયા એફિલ ટાવરનું, એ પણ તમે જોયું જ હશે. હવે એમાં પણ તમે અહીંયાથી આ ઊભી લીટી કરશો તો તમને બંને બાજુ ચિત્ર છે એક જ સરખા જોવા મળશે. અથવા તો એવું બને કે તમારી પાસે અડધું જ ચિત્ર છે અને તમારે આખું ચિત્ર બનાવવું હોય તો તમે અહીંયા આ સાઈડ અરીસો રાખશો એટલે તમારી પાસે આખું ચિત્ર મળી જશે. એટલે કે ટૂંકમાં અરીસામાં જોવાથી તમને આખું ચિત્ર મળવું જોઈએ તો જ તમે તેને સમમિત આકૃતિ કહી શકો. ત્યાર પછી આગળ જોઈએ સમમિત આકૃતિની સમમિતિની રેખાથી કરેલા બે અર્ધ ભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે છે. હવે આગળના ચિત્રો તમે જોયા એમાં તાજમહેલ અને એફિલ ટાવર બંને તમે જોઈ શકો છો કે સમમિતિની રેખાથી બે જે અર્ધ ભાગ બને છે એ એકબીજા ઉપર રાખતા બંધ બેસતા બને છે. જેમ કે અહીંયાથી તમે બે ભાગ પાડો તો આ સાઈડ તમને જેવું ચિત્ર જોવા મળે છે એવું જ સેમ આ સાઈડ જોવા મળે છે. તો આ ભાગ છે એને તમે અહીંયાથી વાળી અને આ ભાગની ઉપર આ સાઈડના ભાગ ઉપર બેસાડો તો બંને એકબીજા ઉપર બંધ બેસતા આવશે. એટલે કે જરીક પણ તમે આમ તેમ જોઈ શકો નહીં. અથવા તો એવું પણ કહી શકો કે નીચેની આકૃતિ વધી નથી જતી અથવા તો ઉપરની આકૃતિ વધી ન જતી હોય તેવી, એટલે કે બંધ બેસતી આકૃતિ. જેમ કે આપણે આપણા બંને હાથ છે એને ઉપરા ઉપર રાખીએ તો બંને સાઈડથી તમે જુઓ તો તમને એક હાથ છે એની પાછળ બીજો હાથ છુપાઈ ગયેલો લાગશે. તેમાંથી પાછળનો જે હાથ હોય એ તમને દેખાશે નહીં. તો એ બંધ બેસતી આકૃતિ કહેવાય. તો અહીંયા પણ તમને એ જ કહે છે કે સમમિત આકૃતિની સમમિતિની રેખાથી કરેલા બે અર્ધ ભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે છે. જો બંધ બેસતા હોય તો જ તમે સમમિત આકૃતિ કહી શકો, નહીતર કહી શકાય નહીં. અને જે તમે ઊભી લીટી દોરો છો તેને તમે કહી શકો સમમિતિની રેખા. ત્યાર પછી આગળ જોઈએ સમમિત આકૃતિને 1, 2, 3 કે તેનાથી વધુ સમમિતિની રેખાઓ હોઈ શકે છે. હવે તમે એવું ન કહી શકો કે બધી જ આકૃતિઓમાં એક જ સમમિતિની રેખા હોય અથવા તો બે જ સમમિતિની રેખા હોય. દરેક આકૃતિ છે એની અલગ અલગ સમમિતિની રેખા હોય છે. કોઈકમાં 1 હોય, કોઈકમાં 2 હોય, કોઈકમાં 3 હોય અથવા એના કરતાં વધુ પણ હોઈ શકે, અસંખ્ય પણ હોઈ શકે. તો સમમિત આકૃતિ છે એમાં અલગ અલગ સમમિતિની રેખાઓ હોય છે. બધામાં એક જ સરખી હોય એવું જરૂરી નથી. ત્યાર પછી સમમિતિની રેખા એક અરીસા જેવી છે. જે આકૃતિના બે સરખા ભાગ કરે છે તેને સમમિતતાની ધરી અક્ષ પણ કહે છે. હવે અહીંયા તમને બે અલગ અલગ શબ્દ મળેલા છે. પહેલા તો તમને એવું કીધું છે કે સમમિતિની રેખા એ અરીસા જેવી છે.
જે તમે આગળના ચિત્રમાં જોઈ ગયા કે એક સાઈડ તમે અરીસો રાખો તો આખું ચિત્ર છે પૂર્ણ થાય છે, એટલે અરીસા જેવી છે. ત્યાર પછી તમને એમ કીધું છે કે બે સરખા ભાગ કરે છે તેને સમમિતતાની ધરી અથવા તો અક્ષ પણ કહે છે. તો અહીંયા તમે જે સમમિતિની રેખા કહો છો એને જ તમે સમમિતતાની ધરી અથવા અક્ષ પણ કહી શકો. તો સમમિતિની રેખા છે એના તમે 3 નામ કહી શકો: સમમિતિની રેખા, સમમિતતાની ધરી અથવા તો સમમિતતાની અક્ષ. આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ વસ્તુ જેવા જ હોય છે, કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ ઉલટા જોવા મળે છે. હવે તમે અરીસામાં જુઓ, તમે ખુદ તમારા અરીસા સામે ઊભા રહ્યો તો તમારો જમણો હાથ તમે ઊંચો કરો તો સામેની બાજુએ તમને કયો હાથ ઊંચો દેખાય? તો કે ડાબો દેખાય. એટલે કે આપણું પ્રતિબિંબ છે એ એમાં ઉલટું દેખાય છે. જ્યારે અમુક વસ્તુઓ એવી હોય છે કે જેનું તમે પ્રતિબિંબ જુઓ તો સેમ એના જેવું જ દેખાય. હવે આગળ તમે જે બે ચિત્ર જોયા, તાજમહેલ અને એફિલ ટાવર. હવે એક સાઈડ તમે આખું તાજમહેલ રાખો અને અહીંયાથી તમે અરીસો રાખી અને જોશો તો અહીંયા જેવો તાજમહેલ હશે એવો જ તાજમહેલ તમને અરીસામાં પણ દેખાશે. એમાં કોઈ ફેરફાર થયેલો દેખાશે નહીં. તો એટલા જ માટે તમને અહીંયા કીધું છે કે કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ વસ્તુ જેવા હોય છે, જ્યારે કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ વસ્તુ કરતાં ઉલટા હોય છે. ત્યાર પછી રૈખિક સમમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચે સંબંધ છે. રૈખિક સમમિતિ છે એ આપણે અહીંયા જોયું કે જે સમમિતિની તમે રેખા દોરો છો એને જ કહેવાય રૈખિક સમમિતિ. એ રૈખિક સમમિતિ તમે જે મેળવો છો એ અને અરીસામાં મળતા પ્રતિબિંબ બંને એક જ સરખા જોવા મળે છે. એટલા માટે તમને અહીંયા એવું કીધું છે કે આ રૈખિક સમમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચે સંબંધ છે. બંને એક જ સરખા ગણાય છે, જે તમે અગાઉના ધોરણમાંથી પણ શીખતા આવો છો. ત્યાર પછી આગળ જોઈએ. હવે અહીંયા તમને એક ચિત્ર જોવા મળે છે. તમે જોયું જ હશે આ ચિત્ર શેનું છે? તો કે પતંગિયાનું. હવે પતંગિયાના ચિત્રમાં તમે જોઈ શકો કે સમમિતિની રેખા કઈ રીતે આવશે? તો કે અહીંયાથી તમે ઊભા બે ભાગ પાડશો એટલે અહીંયા તમને જેવું ચિત્ર જોવા મળે છે સેમ એવું જ ચિત્ર તમને અહીંયા પણ જોવા મળે છે. તો અહીંયા સમમિતિની રેખા છે કેવી મળશે? તો કે ઊભી મળશે. એટલે તમારે એ યાદ રાખવાનું કે જ્યારે પણ તમને સમમિતિની રેખા દોરવા કીધી હોય, સમમિતતાની અક્ષ અથવા તો ધરી દોરવા કીધી હોય, ત્યારે તમારે આપેલી આકૃતિના બે સરખા એવા ભાગ પાડવાના કે જેથી બંને બાજુ તમને ચિત્ર એક જ સરખું જોવા મળતું હોવું જોઈએ. તો અહીંયા આ બંને જે ભાગ છે એ એક સરખા જોવા મળે છે એટલે સમમિતિની રેખા છે અહીંયા વચ્ચોવચ્ચ આવશે. ત્યાર પછી બીજું ચિત્ર છે એ અહીંયા આપેલું છે. તમે જોઈ શકો અહીંયા સમમિતિની રેખા છે એ ક્યાં જોવા મળશે? અહીંયા ઊભી જોવા મળશે? તો કે ના. ઊભી લીટી દોરો તો અહીંયા જેવો ભાગ દેખાય છે એવો ભાગ તમને અહીંયા જોવા મળતો નથી. પણ અહીંયા તમે સમમિતિની રેખા દોરી શકો કારણ કે ઉપર જે વાસ્તવિક ચિત્ર છે એ અને અહીંયા પ્રતિબિંબનું જે ચિત્ર આપેલું છે એ બંને એક જ સરખા જોવા મળે છે. તો આ ચિત્ર આખું તમને જે આપેલું છે એમાં સમમિતિની રેખા છે અહીંયા વચ્ચોવચ્ચ જોવા મળશે. તો આ રીતે તમે આડી રેખા પણ દોરી શકો. એટલે કે જરૂરી નથી કે બધામાં ઊભી જ સમમિતિની રેખા આવે, ક્યારેક આડી પણ આવે, ક્યારેક ત્રાંસી પણ આવે. તો અલગ અલગ રીતે સમમિતિની રેખા છે એ દોરી શકાય. આ ચિત્રમાં આવશે અહીંયા આડી. ત્યાર પછી હવે અહીંયા પણ આ જ રીતનું ચિત્ર છે. વૃક્ષ આપેલું છે અને વૃક્ષનું પ્રતિબિંબ આપેલું છે. તો અહીંયા સમમિતિની રેખા કઈ રીતે આવશે? ઊભી આવશે? તો કે ના, કારણ કે અહીંયા જેવો ભાગ છે એવો જ ભાગ તમને અહીંયા જોવા મળતો નથી. તો ઊભી સમમિતિની રેખા તમે દોરી શકો નહીં. તો તમારે સમમિતિની રેખા કઈ રીતે દોરવી પડે? તો કે આડી દોરવી પડે, કારણ કે ઉપર જેવું ચિત્ર છે એવું જ સેમ ચિત્ર તમને નીચે જોવા મળે છે. તો સમમિતિની રેખા છે એ કેવી આવશે? તો કે આડી આવશે. ત્યાર પછી અહીંયા તમને એક હારનું ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં પણ તમે અહીંયા ઊભી લીટી દોરશો. આ રીતે ઊભી લીટી દોરો એટલે બંને બાજુ છે એ ચિત્ર એક જ સરખું જોવા મળે છે. તો ઊભી લીટી તમે જે દોરો છો એને જ કહેવાશે સમમિતિની રેખા. તો અહીંયા ઊભી સમમિતિની રેખા આવશે.
ત્યાર પછી આ જે ચિત્ર છે એમાં જુઓ તમને કઈ રીતે સમમિતિની રેખા મળશે. તો અહીંયા તમને 1, 2 એવી રીતે સમમિતિની રેખા મળશે નહીં. અહીંયા કેટલી સમમિતિની રેખા આવે છે એ આપણે જોઈએ. પહેલા તો તમે અહીંયાથી આ રીતે ઊભી લીટી કરો એટલે એક સમમિતિની રેખા થઈ. ત્યારબાદ અહીંયાથી તમે આ રીતે લીટી દોરશો એટલે બીજી સમમિતિની રેખા થઈ. ત્યારબાદ અહીંયાથી તમે આ રીતે ક્રોસમાં લીટી દોરશો એટલે 3 સમમિતિની રેખા થઈ. તો આ ચિત્રની સમમિતિની રેખા કેટલી મળે છે? તો કે ટોટલ 3 મળે છે. તો આ પ્રશ્નો પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે આપેલા ચિત્રમાં સમમિતિની રેખા કેટલી છે, દોરો અને સંખ્યા લખો. તો અહીંયા આ ચિત્ર જે છે એમાં ટોટલ 3 સમમિતિની રેખા જોવા મળે છે. અહીંયા માત્ર ને માત્ર 1 જોવા મળે છે. અહીંયા પણ 1 જોવા મળે છે, આમાં પણ 1 જોવા મળે છે અને અહીંયા પણ 1 જ જોવા મળે છે. તો આગળ તમે માહિતીમાં જોઈ ગયા એ પ્રમાણે દરેક ચિત્ર છે એની સમમિતિની રેખા છે એ અલગ અલગ હોય છે. જરૂરી નથી કે સમમિતિની રેખા એક જ હોય અથવા તો 2 જ હોય, અસંખ્ય પણ હોઈ શકે. ત્યાર પછી આગળ જોઈએ. સમદ્વિબાજુ ત્રિકોણની માત્ર એક જ સમમિતિની રેખા હોય છે, જે આપણે આગળ હમણાં ચિત્રમાં જોઈએ. ત્યાર પછી છે સમબાજુ ત્રિકોણની 3 સમમિતિની રેખા હોય છે. આ છે તમારે યાદ રાખવાનું છે. તમે પરીક્ષામાં ડાયરેક્ટ જ લખી શકો છો કે સમદ્વિબાજુ ત્રિકોણની તમને સમમિતિની રેખા પૂછેલી હોય તો એક જ આવશે. સમબાજુ ત્રિકોણની 3 આવશે. ત્યાર પછી વિષમબાજુ ત્રિકોણ છે એમાં 1 પણ નહીં. સમબાજુ ચતુષ્કોણ છે એમાં 2 અને વર્તુળ છે એમાં અસંખ્ય. હવે જોઈએ આ તમને જે 5 વાક્ય આપેલા છે એ કઈ રીતે આવે છે. પહેલું આ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ. તમે જોઈ શકો અહીંયા ત્રિકોણ જે આપેલું છે એમાં આ બાજુ અને અહીંયાની જે બાજુ છે એ બંને એક જ સરખી આપેલી છે. તો 2 બાજુઓ સરખી હોય તેવા ત્રિકોણને કયું ત્રિકોણ કહેવાય? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણ તમને જે આપેલું છે એમાં અહીંયાથી તમે ઊભી લીટી દોરશો એટલે આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ એક જ સરખો જોવા મળશે. જો તમે અહીંયા આડી લીટી કરો તો બંને ભાગ સરખા જોવા મળે નહીં. અહીંયાથી લીટી કરો તો પણ સરખા નહીં જોવા મળે, કારણ કે આ બાજુ છે એ અને અહીંયાની બાજુ છે એ સરખી નથી. જો આ બંને બાજુ સરખી હોત તો તમે સમમિતિની રેખા આ રીતે દોરી શકો, પણ અહીંયા તમે માત્ર ને માત્ર એક જ સમમિતિની રેખા છે એ દર્શાવી શકો છો. તો આ તમારે યાદ રાખવાનું કે સમદ્વિબાજુ ત્રિકોણને માત્ર ને માત્ર એક જ સમમિતિની રેખા હોય છે. ત્યાર પછી અહીંયા જે આપેલું છે એ સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી બાજુઓના માપ એક જ સરખા હોય તેવું ત્રિકોણ. બધી બાજુઓ સરખી હોય તો તમે આ ઊભી, અહીંયાથી આ ક્રોસમાં અને અહીંયાથી આ ક્રોસમાં ટોટલ 3 સમમિતિની રેખા છે એ દોરી શકો છો. કારણ કે અહીંયા જેટલા બાજુનું માપ હશે એટલી જ બાજુનું માપ અહીંયા પણ હશે, એટલે આ રીતે તમે લીટી દોરી શકો. અહીંયા જેટલું માપ હશે, અહીંયા તમે આડી લીટી દોરો એટલે અહીંયા જેટલું માપ હોય એટલું જ માપ તમને આ નીચેની બાજુનું પણ જોવા મળવાનું, એટલે આને પણ સમમિતિની રેખા કહી શકાય. ત્યાર પછી તમે ઊભી લીટી દોરો તો આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ બંને બાજુઓના માપ એક જ સરખા હોવાના. તો આવી જ રીતે સમબાજુ ત્રિકોણની ટોટલ 3 સમમિતિની રેખા હોય છે. ત્યાર પછી છે આ જે ત્રિકોણ છે એ તમને આપેલું છે વિષમબાજુ, એટલે કે બધી જ બાજુઓના માપ છે એ અલગ અલગ હોય તેવા ત્રિકોણને આપણે કહીએ વિષમબાજુ ત્રિકોણ. તો એ વિષમબાજુ ત્રિકોણના બધી જ બાજુઓના માપ અલગ અલગ હોય. હવે જો તમે અહીંયાથી લીટી દોરો તો આ ભાગ અને આ સાઈડની બાજુ બંને બાજુઓના માપ અલગ અલગ છે, તો આ તમે સમમિતિની રેખા કહી શકો નહીં. અહીંયાથી ઊભી લીટી દોરો તો પણ સમમિતિની રેખા નહીં બને, કેમ કે અહીંયા જેવો ભાગ છે સેમ એવો ભાગ અહીંયા જોવા મળતો નથી. ત્યારબાદ અહીંયાથી પણ તમે લીટી દોરી શકો નહીં, કેમ કે અહીંયાનો ભાગ અને અહીંયાનો ભાગ બંને અલગ અલગ હોય છે. તો વિષમબાજુ ત્રિકોણ છે એમાં પણ સમમિતિની રેખા એક પણ હોઈ શકે નહીં. આ સવાલ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી અહીંયા આપેલું છે એ ચોરસ. હવે આ ચોરસ છે એની સમમિતિની કેટલી રેખા છે એ જોઈએ. ચોરસ છે તો 4 બાજુઓના માપ એક જ સરખા હોવાના અને સાથે સાથે 4 ખૂણા છે એના માપ પણ એક જ સરખા હોવાના.
તો જ તમે તેને ચોરસ કહી શકો, અથવા તો એમ પણ કહી શકો કે ચારે ચાર બાજુઓના માપ સરખા અને ચારે ચાર ખૂણાઓના માપ 90 અંશ એટલે કે કાટખૂણા હોય તેને આપણે ચોરસ કહી શકીએ. ચોરસમાં તમે જોઈ શકો અહીંયાથી ભાગ પાડશો એટલે બંને બાજુ ત્રિકોણ છે એક જ સરખા બનશે. ત્યારબાદ અહીંયાથી ક્રોસમાં ભાગ પાડો એટલે પણ એક જ સરખા અહીંયા બંને સાઈડ ત્રિકોણ બનશે. ત્યાર પછી એક આડી લીટી દોરો તો બંને બાજુ ઉપર લંબચોરસ અને નીચે પણ લંબચોરસ, પણ બંનેના માપ એક જ સરખા જોવા મળશે. ત્યાર પછી અહીંયા ઊભી લીટી દોરો તો ત્યાં પણ ઉપરનો અહીંયા બાજુનો ભાગ અને આ સાઈડનો ભાગ બંને એક જ સરખા જોવા મળશે. તો આ રીતે ચોરસમાં તમે ટોટલ કેટલી સમમિતિની રેખા દોરી શકો? તો કે એક આડી, એક ઊભી, બે, એક આ સાઈડની ક્રોસમાં અને આ સાઈડની ક્રોસમાં, એટલે ટોટલ કેટલી થઈ? તો કે 4 બાજુઓ થઈ, એટલે કે 4 સમમિતિની રેખા છે એ તમને અહીંયા જોવા મળે છે. તો આ છે તમારે યાદ રાખવાનું છે કે ચોરસમાં ટોટલ 4 સમમિતિની રેખા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ લંબચોરસ. લંબચોરસમાં કેટલી હોય? તો લંબચોરસમાં તમે ઊભી અને આડી બે સમમિતિની રેખા દોરી શકો. હવે જો તમે અહીંયાથી ત્રિકોણ દોરો, અહીંયાથી તમે સમમિતિની રેખા દોરો તો અહીંયાનો જે ત્રિકોણ છે એ અને અહીંયાનો જે ત્રિકોણ છે એ સરખા દેખાશે નહીં, કારણ કે અહીંયાથી તમે આ ભાગને અહીંયા વાળશો તો આ બંને ત્રિકોણ છે, બંને ખૂણા છે એ ઉપરા ઉપર આવશે નહીં. એટલા જ માટે લંબચોરસમાં તમે ક્રોસમાં સમમિતિની રેખા છે એ દોરી શકો નહીં. તો લંબચોરસ છે એમાં તમારે ઊભી અથવા તો આડી બે જ સમમિતિની રેખા આવે છે, આને પણ યાદ રાખવું. ત્યારબાદ છે વર્તુળ. વર્તુળ છે તેના કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી તમે અસંખ્ય સમમિતિની રેખા છે એ દોરી શકો. આગળ પણ તમે શીખી ગયા છો કે વર્તુળ છે એમાં કઈ રીતે કઈ રીતે વ્યાસ આવે. તો એ વ્યાસ તમે ગમે એટલા છે એ દોરી શકો અને જેટલા વ્યાસ હોય એ બધા જ વ્યાસને તમે સમમિતિની રેખા કહી શકો. તો વર્તુળ દોરવા માટે તમે અસંખ્ય બિંદુઓનો ઉપયોગ કરો છો અને એનો જ ઉપયોગ કરી અને તમે સમમિતિની રેખા છે એ પણ દોરી શકો. એટલે જ કહી શકાય કે વર્તુળમાં અસંખ્ય સમમિતિની રેખા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ સ્વાધ્યાય 13.1. તમારે તમારું પાઠ્યપુસ્તક અને બુક બંને સાથે રાખવી અને ત્યારબાદ તમારે આ બધા જ પ્રશ્નો છે તમારે તમારા નોટબુકમાં વ્યવસ્થિત આકૃતિ સાથે દોરીને લખવાના રહેશે. પ્રશ્ન 1. તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ 4 સમમિત વસ્તુઓની યાદી બનાવો. હવે તમને અહીંયા સમમિત વસ્તુઓ કીધી છે, તો તમારી આજુબાજુમાં જોવા મળતી હોય એવી સમમિત વસ્તુઓ કે જેના તમે 2 ભાગ પાડો તો બંને સાઈડના ભાગ છે એ તમને એક જ સરખા જોવા મળતા હોવા જોઈએ. તો એવી કઈ સમમિતિની તમે અહીંયા સમમિત વસ્તુઓ છે તમે અહીંયા લખી શકો. અલગ અલગ નામ છે તમે લખી શકો કે જે તમે આજુબાજુમાં જોઈ શકતા હોય એ તમારે અહીંયા લખવાના છે, જે તમારે હોમવર્કમાં જાતે લખવાના છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 2. બાજુની આકૃતિમાં રેખા L1 અને L2 માંથી કઈ રેખા અરીસાની રેખા છે? અરીસાની રેખા એટલે કે તમારી પાસે જે ચિત્ર આપેલું છે એમાં અરીસાની રેખા એટલે સમમિતિની રેખા કઈ બને છે કે જેથી બંને બાજુના ભાગ એક જ સરખા જોવા મળતા હોય. તો તમે આ આકૃતિ છે જોઈ શકો. અહીંયા આ જે બાજુ આપેલી છે એ L1 રેખા આપેલી છે અને આ જે રેખા આપેલી છે એ L2 છે. તો તમે કહી શકો કે L2 રેખા છે એ સમમિતિની રેખા હશે, અથવા તો એમ પણ કહી શકો કે અરીસાની રેખા હશે, કારણ કે ઊભા તમે ભાગ પાડશો તો બંને બાજુ તમને એક જ સરખા જોવા મળે છે. જ્યારે L1 રેખા છે એ 2 ભાગ તો પાડે છે પણ ઉપર ત્રિકોણ છે, જ્યારે નીચે છે એ લંબચોરસ છે, તો એ બંને એક સરખા ભાગ કહેવાશે નહીં. એટલા માટે તમે L1 રેખા છે એને અરીસાની રેખા અથવા તો સમમિતિની રેખા કહી શકો નહીં. તો અહીંયા સમમિતિની રેખા કઈ બનશે? તો કે L2.
એટલા જ માટે અહીંયા આન્સરમાં લખી શકાય કે બાજુમાં આપેલી આકૃતિમાં રેખા L2 એ અરીસાની રેખા છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3. નીચે આપેલા આકારો ઓળખો. આ આકારો સમમિત છે કે નથી તે ચકાસો. જો હોય તો સમમિતિની રેખા દોરો. હવે તમને કેટલાક અહીંયા ચિત્ર આપેલા છે. એમાંનું પહેલું ચિત્ર છે એ લોકનું ચિત્ર છે. હવે તમે જોઈ શકો કે આ લોકનું ચિત્ર છે એ સમમિત આકૃતિ દર્શાવે છે કે નથી દર્શાવતી? તો કે દર્શાવે છે, કારણ કે અહીંયા તમે ઊભી લીટી દોરશો તો એ સમમિતિની રેખા ગણાશે, કેમ કે બંને સાઈડ તમને એક જ સરખા ભાગ જોવા મળે છે. તો આ આપેલી આકૃતિ છે એ સમમિતિની આકૃતિ છે. અને સાથે સાથે તમને એ પણ કીધું છે કે જો હોય તો તમારે સમમિતિની રેખા પણ દોરવાની છે. તો તમે આ રીતે સમમિતિની રેખા પણ દોરી શકો અને નીચે તમારે લખવાનું કે સમમિતિની રેખા, એટલે કે આ જે લોક આપેલો છે એના તમે ઊભા બે ભાગ પાડો તો બંને બાજુ તમને એક જ સરખા ભાગ જોવા મળશે. પછીની આકૃતિ છે તમને પ્યાલો આપેલો છે. તો એ પ્યાલો છે એ સમમિત આકૃતિ કહેવાશે? તો કે હા, કારણ કે તમે અહીંયાથી ઊભા ભાગ પાડશો તો બંને બાજુના ભાગ છે એક જ સરખા થશે. જ્યારે આડા અથવા તો ક્રોસમાં ભાગ પાડો તો એક સરખા કહેવાશે નહીં, પણ ઊભા છે એ એક જ સરખા ભાગ બને છે. એટલા જ માટે તમે આ રીતે આકૃતિ દોરી અને એમાં લખી શકો કે આ જે આકૃતિમાં અહીંયા જે છે એ સમમિતિની રેખા છે. ત્યાર પછી ત્રીજી આકૃતિ છે તમને આ રીતની આપેલી છે. તો આમાં સમમિતિની રેખા આવશે? તો કે નહીં, કારણ કે તમે આમાં કોઈ પણ રીતે બે સરખા ભાગ પડતા હોય એવી રેખા તમે દોરી શકો નહીં. અહીંયા જો તમે ઊભી રેખા દોરો તો અહીંયા જે ભાગ છે એ ભાગ તમને અહીંયા જોવા મળતો નથી. ક્રોસ આડા ભાગ પાડો તો ઉપર અર્ધવર્તુળ છે, જ્યારે નીચે છે એ લંબચોરસ છે. તો અહીંયા તમે સમમિતિની રેખા છે એ દોરી શકો નહીં. તો તમારે અહીંયા નીચે વાક્ય પણ લખવાનું કે આપેલી આકૃતિમાં સમમિતિની રેખા દોરી શકાય નહીં, કારણ કે આપેલ આકાર સમમિત આકાર નથી. ત્યાર પછી હવે તમને આપેલો છે ટેલિફોન. એ ટેલિફોન છે એ તમને સમમિત આકાર દેખાય છે? તો કે હા, તમે અહીંયા જોઈ શકો, અહીંયાથી ઊભા ભાગ પાડશો તો બંને બાજુ એક જ સરખા જોવા મળે છે. તો આ રીતે તમે સમમિતિની રેખા છે એ દોરી શકો. તો આ રીતે તમારે સમમિતિની રેખા દોરી અને નીચે દર્શાવવાનું કે સમમિતિની રેખા છે, તો બંને બાજુ એક જ સરખા ભાગ જોવા મળે છે. ત્યાર પછી આપેલો છે ડી આકાર. હવે અહીંયા તમે સમમિતિની રેખા છે એ દોરી શકો? તો કે હા, કારણ કે અહીંયા તમે જોઈ શકો કે આ રીતે તમે આડા ભાગ પાડશો તો ઉપર જેવો ભાગ છે એવો જ સેમ નીચેનો ભાગ છે. તો અહીંયા તમે આડી સમમિતિની રેખા છે એ દોરી શકો, જે આ રીતની દર્શાવશો અને નીચે લખશો સમમિતિની રેખા. ત્યારબાદ આકૃતિ આપેલી છે પંચકોણની. હવે એ પંચકોણમાં તમે સમમિતિની રેખા છે એ દોરી શકશો? તો કે હા, અહીંયાથી તમે ઊભા ભાગ પાડશો તો અહીંયાનો જે ભાગ છે એ અને આ સાઈડનો ભાગ છે એ એક સરખો જોવા મળશે. તો અહીંયા સમમિતિની રેખા છે એ ઊભી આવશે. તો આ રીતે દોરી શકો. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.